ગતરોજ ફરી એકવાર સર્જાયેલ પૂરની પરિસ્થિતિને લઈ તંત્રએ કાર્યવાહી માટે સજ્જ બન્યું છે। રવિવારે બપોર બાદ મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ કરી હતી, જેના કારણે બપોરના 12થી સાંજના 6 વાગ્યા સુધીમાં 96 mm આશરે 4 ઇંચ જેટલો વરસાદ થયો હતો। ખાસ કરીને બપોરે 2 થી 4ના ગાળામાં 76 mm 2.5 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો હતો, જેના કારણે કારેલીબાગ, પોલો ગ્રાઉન્ડ, વડસર, તરસાલી, અલકાપુરી, સોમા તળાવ, આજવા રોડ, ન્યૂ વીઆઈપી રોડ, વાઘોડિયા રોડ સહિતના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા। લોકોની ચિંતામાં ફરી એકવાર વધારો થયો હતો। આ સમયે વડોદરા મહાનગરપાલિકાના મ્યુનિસિપલ કમિશનર દિલીપ રાણા દ્વારા સિટી કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર ખાતે બેઠકનું આયોજન કરાયું, જેમાં પાલિકાના પદાધિકારીઓ, પોલીસ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા। આ સંદર્ભે મેયર દ્વારા માહિતી આપતા જણાવ્યું હતું કે ઉપરવાસમાં પડી રહેલ વરસાદને કારણે આજવાની સપાટી વધતા વિશ્વામિત્રીમાં પણ આવક અને સપાટી વધી હતી અને વિશ્વામિત્રી નદીની કિનારાના વિસ્તારના લોકોને સલામત સ્થળે ખસેડાયા છે। બસ વ્યવસ્થા કરાઈ હતી, સાથે જ પરિસ્થિતિને પહોંચી વળવા માટે તંત્ર સજ્જ છે, જે સંદર્ભે વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી। વડોદરામાં તાત્કાલિક સવારે લગભગ 1.5 કલાકમાં 2.5 થી 3.5 ઇંચ જેટલો વરસાદ વરસી ચૂક્યો છે અને ઉપરવાસમાંથી વરસાદના પાણીની આવકનો આવરો પણ સતત ચાલુ જ છે। પંચમહાલ હોય કે પાવાગઢ બાજુ વરસાદ ચાલુ હોવાના કારણે આપણે જોઈ શકીએ છીએ તેમ આજવાનું સ્તર સતત વધી રહ્યું છે, તો વિશ્વામિત્રીની સપાટી પણ કાલાઘોડા પાસે 19 ફૂટની ઉપર વહી રહી છે। હાલ પૂરતું તાત્કાલિક તો કોઈ એવી ઇમરજન્સીની સિચ્યુએશન નથી, પરંતુ ગત રોજ મોડી સાંજના સમયે કમિશનર શ્રી દિલીપભાઈ રાણા દ્વારા સિટી કમાન્ડ સેન્ટર ખાતે એક તકેદારીના પગલાંના ભાગરૂપે એક તાકીદની બેઠક પણ કરી લેવામાં આવી હતી, જેથી કરી અને જો આજે વરસાદ વધુ પડે અને કોઈ પૂર જેવી પરિસ્થિતિનું નિર્માણ થાય તો એના માટેની તૈયારીઓ બધી જ કરી દેવામાં આવી હતી। પરંતુ હાલ પૂરતું હમણાં કોઈ ચિંતાનો વિષય નથી। હા, ચોક્કસ વિશ્વામિત્રી નદીના કિનારાના અને તટના વિસ્તારમાં કે જ્યાં મોસ્ટલી અફેક્ટેડ એરિયા છે અને નીચાણવાળા વિસ્તારો છે કે જેમાં લગભગ 22-24 ફૂટ અને 26 ફૂટ ક્રોસ થવા પર તાત્કાલિક એ લોકોને સ્થળાંતર કરવા પડે, ત્યારે આ બધી જ તૈયારીઓ કોર્પોરેશન દ્વારા કરી દેવામાં આવી છે। વડોદરા મહાનગરપાલિકા દ્વારા સમગ્ર શહેરમાં જ્યાં નીચાણવાળા વિસ્તાર છે આ બધી જ જગ્યાએ બસો પણ મૂકી દેવામાં આવી છે અને તંત્ર સાબતું છે। તંત્રે પોતાની પૂરેપૂરી તૈયારીઓ કરી લીધેલી છે।